गुड मॉर्निंग विद्यार्थी मित्रों। तो સૌથી પહેલા આજથી આપણે ગણિત વિષયમાં ધોરણ 12 ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, બરાબર? તો ધોરણ 12 ઇમ્પોર્ટન્ટ અને સહેલા કે જે સરળતાથી તમે માર્ક લઈ શકો, સરળતાથી બોર્ડમાં માર્ક કવર કરી શકો, જે ચેપ્ટર છે સૌપ્રથમ ચેપ્ટર છે શ્રેણિક. શ્રેણિક ચેપ્ટર આખું ચેપ્ટર ગણતરીનું છે. શ્રેણિક અને એના પછીનું છે નિશ્ચય. ત્રીજું અને ચોથું ચેપ્ટર બે થઈને અંદાજિત 16 થી 17 માર્ક્સનું ચેપ્ટર પૂછાય છે, બરાબર? બહુ વધારે માર્ક તમને આપ્યા ચેપ્ટર અને સહેલા છે. રીત બંનેની કોમન છે, એટલે કે બંનેમાં કમ્બાઈન ચેપ્ટર કહી શકીએ આપણે કે ભાઈ શ્રેણિક ભણશું તો જ નિશ્ચાયક આવડશે આગળ, અને શ્રેણિકના બધા જ કન્સેપ્ટ જે છે એ નિશ્ચાયકમાં આપણે ઉપયોગ કરીશું, બરાબર? તો સૌપ્રથમ શ્રેણિકની શરૂઆત કરીએ છીએ. ચેપ્ટર નંબર 3 છે, બરાબર? આજથી જે પણ વિડીયો લેક્ચર તમારા અહીંથી તમને પ્રોવાઈડ કરવામાં આવે, જે તે વિડીયો લેક્ચર મોકલવામાં આવે, તમારે વ્યવસ્થિત બુક બનાવી અને એમાં ઉતારતું જવાનું છે. થિયરી, સ્વાધ્યાય, ટોટલી વસ્તુ, બરાબર? થિયરી છે એ સૌપ્રથમ લખવાની, પછી સ્વાધ્યાય લખવાનું. જેવી રીતે અહીંથી તમને પ્રોવાઈડ થાય મટીરિયલ્સ, મીન્સ કે જેવી રીતે અહીંથી તમને વિડીયો લેક્ચર મોકલાય એ તમારે એક પેરબુક તરીકે જે બનાવો છો બુક એને લખતું જવાનું છે, અને આગળ હોમવર્કની જે તે સૂચના મળે એ રીતે હોમવર્ક કરવાનું છે, બરાબર? તો નેક્સ્ટ છે આપણી પાસે સૌથી પહેલો ટોપિક. શરૂઆત કરીએ છીએ આજની શ્રેણિક ચેપ્ટર. શ્રેણિક ચેપ્ટરમાં સૌથી પહેલી વસ્તુ કે શ્રેણિક છે એ કોને કહેવાય? શ્રેણિક કોને કહેવાય? તો શ્રેણિક એક લંબચોરસ અથવા તો ચોરસ પ્રકારની ચોક્કસ ગોઠવણી કરીને તમને આપેલું હોય બોક્સ, એને શ્રેણિક કહેવાય. તો શ્રેણિક છે કેવું હોય? તો લંબચોરસ અથવા તો ચોરસ સારણી. સારણીનો મતલબ એક ગોઠવણી હોય, બરાબર? એક તમારી ગોઠવણી હોય, સારણીનો મતલબ એવો થાય. તો એક ગોઠવણી જે છે એવી એક ગોઠવણી હોય. કેવા ટાઈપની ગોઠવણી હોય તો હું અહીંયા બતાવું છું. આવી રીતે બે તમને બોક્સ આપેલા હોય એ બાજુ. અહીંયા ચાલુ કરીએ A11, A12 અપ ટુ સો ઓન A1 n નામ આપે કોઈ તો n સુધી ચાલ્યું છે, બરાબર? એવી જ રીતે અહીંયા પહેલું તો અહીંયા બીજું A21, A22 અપ ટુ સો ઓન A2n સુધી જાય. હું ખાલી બીજો લેટર ચેન્જ કરું છું. પહેલો લેટર 1 હતો પહેલી લાઈનમાં તો બધે 1 છે. બીજો લેટર બીજી લાઈનમાં 2 છે તો બધે 2 છે પહેલો લેટર. બીજો લેટર ચેન્જ થાય 1 2 3 અપ ટુ n, બરાબર? એવી જ રીતે જો આ રીતે હેલા જાય નીચે નીચે તો પહેલો લેટર જે છે હું એને m કહી દઉં. 1 થી m સુધી જાય છે, બરાબર? અને અહીંયા આવશે 1 જ AM2 અપ ટુ સો ઓન AM. હવે આનો મતલબ શું થાય? આનો મતલબ શું થાય તો કે આવા પ્રકારનું તમને એરેન્જમેન્ટ આપ્યું હોય, એટલે કે ગોઠવણી આપી હોય. પહેલાં તો બે બાજુ આવી રીતે બોક્સ હશે, કાઉન્સ હશે, બરાબર? જે તમે બ્રેકેટ કહો છો, બ્રેકેટ હશે, અને એમાં વચ્ચે આ જે છે એ એડ્રેસ છે, જે પણ ઘટક તમને આપે આ ઘટક છે. A11, A12, A13, A14 અપ ટુ સો ઓન A1n, A21, A22 અપ ટુ સો ઓન A2n, AM1 અહીંથી આગળ હેલાવો પહેલે 1 2 3 અપ ટુ સો ઓન m સુધી જાય છે. એનો મતલબ એવો થયો કે જે પહેલી આડી વસ્તુ છે, આડી વસ્તુને આપણે હાર કહીએ છીએ, અને ઊભી વસ્તુ હોય એને સ્તંભ કહીએ છીએ. આડી વસ્તુને હાર કહીએ છીએ અને ઊભી વસ્તુને સ્તંભ કહીએ છીએ. તો એ સમજો વિદ્યાર્થી મિત્રો, આ પહેલી રો કહેવાય, મીન્સ કે R1 અહીંયા 1n છે, આ પહેલી રો કહેવાય, એટલે કે પહેલી હાર કહેવાય. આ બીજી હાર, ત્રીજી હાર અપ ટુ સો ઓન હાર ક્યાંથી જાય છે? m મી હાર, m ફોર મુંબઈ, m મી હાર. તો અહીંયા પહેલું લખાય m અને બીજું સ્તંભની સંખ્યા હોય તો સ્તંભ કેટલા? તો પહેલો સ્તંભ, બીજો બધાને સ્તંભ દર્શાવે છે, બીજો સ્તંભ અપ ટુ ત્રીજો સ્તંભ, અપ ટુ ક્યાં સુધી ગયું? n સ્તંભ સુધી ગયું. તો અહીંયા છે છેલ્લે m ક્રોસ n લખવામાં આવે સફિક્સમાં, એટલે કે નાના અક્ષરે તમે બાજુમાં m ક્રોસ n લખો છો. એ m ક્રોસ n શું છે? તો કે m ક્રોસ n તમારી કક્ષા છે. m ક્રોસ n તમારી કક્ષા છે, અને કક્ષામાં m છે એ હારની સંખ્યા બતાવે,
અને n છે એ સ્તંભની સંખ્યા બતાવે, બરાબર? m છે એ હારની સંખ્યા બતાવે અને n છે એ સ્તંભની સંખ્યા બતાવે. સિમ્પલ ભાષામાં ઇંગ્લિશમાં વર્ડ્સ યાદ રાખો તો પણ ચાલશે. આ છે એ ઓર્ડર કહેવાય, m ક્રોસ n ઓર્ડર કહેવાય. m એટલે હારની સંખ્યા એટલે કે નંબર ઓફ રો, હારને શું કહેશું? રો. અને n છે એ સ્તંભની સંખ્યા એટલે કે નંબર ઓફ કોલમ, બરાબર? આ થાય રો, આ થાય કોલમ. બાજુમાં લખી દઉં છું. ઇંગ્લિશ વર્ડ્સ ક્યાંય પણ યુઝ કરો તો બરાબર, રો અને કોલમ. તો આ હતી એની ગોઠવણી. હું એમ કહું કે મારે આ તમને ગોઠવણી આપી છે, એમાં તમે આને અલગ અલગ રીતે નામ કેવી રીતે આપી શકો? નામ એટલે કે શ્રેણિક તો છે જ, પણ આગળ તમે ભણશો તો આવશે હાર શ્રેણિક, સ્તંભ શ્રેણિક, ચોરસ શ્રેણિક, લંબચોરસ શ્રેણિક, બરાબર? વિકર્ણ શ્રેણિક છે. એના પછી આગળ તમે ભણશો અચળ શ્રેણિક. અલગ અલગ શ્રેણિકના પ્રકાર છે. તો કેના હિસાબે તમે પ્રકાર પાડ્યા? તો કે સ્તંભ અને હારની સંખ્યા તેમજ તેના ઘટક. આ બધા ઘટક કહેવાય. A11, A12, A13 અપ ટુ 7 AMN સુધી પહોંચો, એ બધા તમારા શ્રેણિકના ઘટકો કહેવાય. શ્રેણિકના ઘટકો એટલે કે અંદર જે પણ સંખ્યા આપી છે એ વાસ્તવિક સંખ્યા હશે. આ તો મેં ખાલી એડ્રેસ લખ્યું છે કે આ સ્થળને A11 કહેવાય, પહેલી હાર પહેલો સ્તંભ, બરાબર? પહેલી હાર પહેલો સ્તંભ 11. આ A12 નો મતલબ શું થાય? પહેલી હાર, પહેલો શબ્દ છે એ હાર બતાવે, પહેલો M શું બતાવે? હાર. તો A12 તો A1 એટલે પહેલી હાર અને 2 પાછળ આવ્યો એનો મતલબ કે બીજો સ્તંભ. તો પહેલી હાર બીજો સ્તંભ, બરાબર? એવી જ રીતે હું અહીંયા લખું કે ભાઈ મારી પાસે A23 છે. આનો મતલબ શું થયો? તો કે બીજી રો એટલે કે બીજી હાર અને ત્રીજા સ્તંભ દ્વારા દર્શાવો તો ઘટક. બરાબર? આવી રીતે તમને કોઈ પણ ઉદાહરણ લેતા આવડવું જોઈએ. કેમ કે A23 છે, A53 છે, કોઈ પણ વસ્તુ આવે તો શું છે? તો એ ઘટક છે, એનું એડ્રેસ છે. અને આ બધા ઘટકો જે છે એટલે કે આને સિમ્પલ ભાષામાં હું દર્શાવું તો AI જે કહેવાય, I છે એ મારો હાર દર્શાવે છે ઘટક, અને જે છે એ કોલમ એટલે કે સ્તંભ દર્શાવે છે. જ્યાં I છે એ હાર અને જે છે એ સ્તંભ દર્શાવે. તો પહેલા તો મને ખબર છે કે હાર અને સ્તંભ એ 0 થી મોટું હોય અને વાસ્તવિક સંખ્યા તરફ જાય, બરાબર? હાર અને સ્તંભની સંખ્યા 0 થી મોટી હોય અને વાસ્તવિક સંખ્યા તરફ જાય. પણ આ જે દર વખતે છે એ વાસ્તવિક સંખ્યા જ હોય, વાસ્તવિક સંખ્યા જ હોય, બરાબર? તમને જે પણ શ્રેણિક ભણશો એમાં બધે કેવી હશે? વાસ્તવિક સંખ્યા હશે. તો આગળ ભણીએ છીએ એના પછી આપણે આ થઈ તમારી શ્રેણિકની ડેફિનેશન, બરાબર? હવે શ્રેણિકના ઘટકો છે. એની પહેલા આપણે જે શ્રેણિકને દર્શાવશું તો એનો સંકેત લખી દઈએ. તો સંકેત જે છે શ્રેણિકનો કેપિટલ A લખાય, એટલે કે કેપિટલ આલ્ફાબેટના લેટરથી કોઈ પણ શ્રેણિકને દર્શાવી શકાય. દર્શાવશું કઈ રીતે? તો કે AIJ અને એના ઓર્ડર કેટલો છે? M ક્રોસ N, M ક્રોસ N. હવે I ક્યાંથી ક્યાં સુધી જાય? માનો કે અહીંયા મેં M ઓર્ડર આપ્યો તો અહીંયા M સુધી I આવે, M સુધી I આવે એનો મતલબ 0 થી મોટો હોય I અને M સુધી જાય. એમાં M આવે કે ન આવે? M આવે કે ન આવે એવું પૂછવાનું થાય છે. M આવે કે ન આવે? તો કે M આવે. કેમ કે હું એમ કહું કે આ ભાઈ 2/3 કક્ષાનો શ્રેણિક છે. 2/3 એટલે કે 2 રો છે, એટલે કે 2 હાર છે અને 3 સ્તંભ છે. તો આ M છે એમાં I નો મતલબ કે 2 હાર હોય, 2 હાર હોય તો M ની કિંમત 2 હોઈ શકે, એટલે કે 2 ઇક્વલ આવે અને સેમ ટુ સેમ 0 લેસ ધેન છે લેસ ધેન ઇક્વલ ટુ 10, બરાબર? તો આ એનો સંકેત છે શ્રેણિકનો. હવે જે પણ વસ્તુ ભણવાની છે એ શ્રેણિકના પ્રકાર છે. શ્રેણિકના પ્રકાર છે 4-5 મુખ્ય પ્રકાર છે આપણે ભણવાના શ્રેણિકના, બરાબર? એના ઉપર શ્રેણિક આગળ આવશે. તો પહેલાં તો આટલી વસ્તુ લખી લ્યો, પછી શ્રેણિકના પ્રકાર સમજીએ છીએ ફટાફટથી.
પહેલું છે એમાં શ્રેણિકના પ્રકાર. પહેલો પ્રકાર આપણે હાર શ્રેણિક અથવા તો સ્તંભ શ્રેણિક લખીએ છીએ. સ્તંભ શ્રેણિક અને હાર શ્રેણિકમાં વ્યાખ્યા પણ ભણશું. સૌથી પહેલું લખીએ હાર શ્રેણિક અને બીજો પ્રકાર એમાં લખું હું સ્તંભ શ્રેણિક. બરાબર, બંનેની ડેફિનેશન સેમ ટુ સેમ. હાર શ્રેણિક અને સ્તંભ શ્રેણિક. હાર શ્રેણિક કોને કહેશું? તો કે જે શ્રેણિકમાં માત્ર એક જ હાર આપેલી હોય, માત્ર એક જ હાર આપેલી હોય તો એ શ્રેણિકને હાર શ્રેણિક કહેવાય. અને માત્ર એક જ સ્તંભ આપેલો હોય તો એ શ્રેણિકને સ્તંભ શ્રેણિક કહેવાય. તો સૌથી પહેલા હાર શ્રેણિકની વ્યાખ્યા શું થઈ? તો કે જે શ્રેણિકમાં એક અને માત્ર એક જ હાર આપેલી હોય તેને હાર શ્રેણિક કહેવાય. એક અને માત્ર એક જ હાર, એનો મતલબ શું થાય કે સ્તંભ ગમે એટલા હોઈ શકે, મારે હારની માત્ર એક જ સંખ્યા જોઈએ, એટલે કે એક જ હારમાં ગોઠવાયેલું જોઈએ. દાખલા તરીકે એવું લખીએ કે ભાઈ એ શ્રેણિક હું લઉં તો આવો કંઈક મેં શ્રેણિક લીધો તો એક જ હાર થઈ. સ્તંભ જાજા બધા થયા, હાર આખી એક જ, સ્તંભ જાજા થયા 1 2 3 4 ને 5 સ્તંભ થયા, પણ હાર એક જ છે. તો આનો ઓર્ડર એટલે કે કક્ષા કેટલી થશે? 1/5. 1/5 એટલે કે 1 × 5 એની કક્ષા કહેવાય. બરાબર, અને m ક્રોસ n વચાય એટલે 1 × 5 કહેવાય. બરાબર, m ક્રોસ n વચાય તો 1 × 5 કહેવાય એની કક્ષા. હવે અહીંયા જેવી રીતે તમે કક્ષા બનાવી એટલે કે હાર શ્રેણિક બનાવ્યો, એવી જ રીતે સ્તંભ શ્રેણિક બનાવવાનો છે. તો સ્તંભ શ્રેણિકમાં પણ એક જ વ્યાખ્યા બેમાં એક જ છે. એક અને માત્ર એક જ સ્તંભ આપેલો હોય તેને સ્તંભ શ્રેણિક કહેવાય. હવે એક જ સ્તંભ હોય એનો મતલબ કે હાર તો જાજી બધી હોઈ શકે, તો અહીંયા શ્રેણિકના આપણે ઉદાહરણ બી લઈએ તો એક જ સ્તંભ લખવાનો છે, એટલે કે સ્તંભ કેવો હોય? ઊભો. તો આપણે ઊભી લીટીમાં લખવું પડે. તો આના શ્રેણિકને દર્શાવું ઊભી લીટીમાં તો જોવો જી, સ્તંભ એક જ થયો, હાર કેટલી થઈ? 5 થઈ. એક હાર, બીજી હાર, ત્રીજી હાર, ચોથી હાર અને પાંચમી હાર 5 થઈ. તો આનો કક્ષા 5 × 1 કહેવાય. કક્ષા કેટલી કહેવાય? 5 × 1. બરાબર, તો આ થયો સ્તંભ શ્રેણિક, આ થયો હાર શ્રેણિક. બેની વ્યાખ્યા સાવ સહેલી અને એક લીટીની જ છે કે હાર શ્રેણિક એને કહેવાય કે જેમાં એક જ હાર હોય. સ્તંભ શ્રેણિક એને કહેવાય કે જેમાં એક જ સ્તંભ હોય. બરાબર, એના પછીનું જે છે ત્રીજો પ્રકાર અને આપણો મેઇન પ્રકાર ત્રીજો, ચોરસ શ્રેણિક. હવે ચોરસ શ્રેણિક નામ તો દેખાય છે, એનો મતલબ અહીંયા જેમ નામ પ્રમાણે વ્યાખ્યા હતી એમ અહીંયા વ્યાખ્યા થશે. ચોરસનો મતલબ ચોરસ બધી બાજુ સેમ હોય. ચોરસ સેમ હોય એનો મતલબ કે આ જે સેમ દેખાતું નથી. ચોરસ સેમ હોય તો હાર જેટલો જ સ્તંભની સંખ્યા હોય, હાર અને સ્તંભની સંખ્યા બંને કેવી હોય? સમાન હોય. જે શ્રેણિકમાં હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય તેવા શ્રેણિકને ચોરસ શ્રેણિક કહેવાય. હાર અને સ્તંભની સંખ્યા બંને કેવી હોવી જોઈએ? સમાન. હાર અને સ્તંભની સંખ્યા સમાન એનો મતલબ શું થાય? એટલે કાઉન્સમાં લખી દેવાય કે m = n હોવા જોઈએ. જ્યારે કક્ષા લખો ત્યારે m = n હોવા જોઈએ. બરાબર, તો દાખલા તરીકે ઉદાહરણ લખી દઈએ. એનું કોઈ શ્રેણિક તમે કોઈ પણ c કયો શ્રેણિક, તો હું લખું 2 3 6 -8. તો આ 2 × 2 એટલે કે 2 હાર અને 2 સ્તંભ કક્ષાનો શ્રેણિક થયો. બરાબર, 2 × 2 એનો મતલબ 2 હાર છે અને 2 સ્તંભ છે. ચોરસ જેવું કંઈક દેખાય છે. કોઈ 3 × 3 લે
कोई 4x4 લે તો હાલે, બરાબર. હાર અને સ્તંભ m બરાબર n થવું જોઈએ ઇન શોર્ટ, બરાબર છે. તો આ થઈ વાત ચોરસ શ્રેણીની. હવે ચોરસ શ્રેણી પછી લંબચોરસ શ્રેણી કેવો હોય તો કે m બરાબર m નો થાય. હવે એ કંઈ લખવાની જરૂર નથી, જે પણ આપણે દર્શાવી છે બધા લંબચોરસ શ્રેણી જ કહેવાય. આ એક લંબચોરસ શ્રેણી છે, આ એક લંબચોરસ શ્રેણી છે, બરાબર. એટલે કંઈ દર્શાવવાની જરૂર નથી. ચોરસ શ્રેણીમાં આગળ વધીએ તો ચોરસ શ્રેણીમાં બીજા પેટા પ્રકાર જાજા પડે. પેટા પ્રકારનો મતલબ કે ચોરસ શ્રેણીમાં પહેલો જ પેટા પ્રકાર લઈએ આપણે તો વિકર્ણ શ્રેણી. વિકર્ણ શ્રેણીનો મતલબ શું થાય તો કે તમને જે વિકર્ણ તમે ચોરસમાં કહેતા હતા અથવા તો લંબચોરસમાં જે વિકર્ણ કહેતા હતા, વિકર્ણ એમાં પણ આપણે બે હતા, એક અગ્ર વિકર્ણ અને એક પશ્વ વિકર્ણ. અગ્ર વિકર્ણ કોને કહેવાય તો જે આગળનો વિકર્ણ હોય પહેલા શિરોબિંદુથી ત્રીજા શિરોબિંદુને જોડતો હોય. પહેલો ખાસ ચોથો પ્રકાર છે વિકર્ણ શ્રેણી, સમજી લેજો. વિકર્ણ શ્રેણી જે છે પહેલા તો હું દાખલા તરીકે લખીને બતાવું વિકર્ણ શ્રેણી કે માનો કે કોઈ એક શ્રેણી તમે લ્યો, નામ આપીએ આપણે ડી. આવો કોઈ શ્રેણી હોય 2 0 0 0 5 0 0 0 -3. આવો શ્રેણી એટલે કે તમારા જે વિકર્ણના એલિમેન્ટ છે, વિકર્ણના ઘટક છે. વિકર્ણ એટલે તમે આવી રીતે વિકર્ણ કહેતા હશો, બરાબર. ચોરસ પર લંબચોરસ પર વિકર્ણ એવી રીતે કહેતા હતા. તો વિકર્ણના જે ઘટકો છે એ નોન ઝીરો ઘટક હોવા જોઈએ, એટલે કે ઝીરો સિવાયના ઘટક હોવા જોઈએ, અને બાકીના બધા જ ઘટકો ઝીરો હોવા જોઈએ. બાકીના બધા જ ઘટકો ઝીરો હોવા જોઈએ. અને જે વચ્ચેના ઘટક એટલે વચ્ચેના એટલે કયા કયા તો કે વચ્ચેના એટલે તમારા જે વિકર્ણના ઘટક છે એ નોન ઝીરો હોવા જોઈએ, બરાબર. અને ખાસ કોનો પેટા પ્રકાર છે ચોરસ શ્રેણીનો, તો ચોરસ શ્રેણી પણ હોવો જોઈએ. ચોરસ શ્રેણી પણ હોવો જોઈએ, બરાબર. આ 3x3 નું મેટ્રિક્સ છે એટલે કે 3x3 નો શ્રેણી છે તો ચોરસ શ્રેણી કહેવાય. તો વિકર્ણ શ્રેણીમાં સૌથી પહેલી ડેફિનેશન એવો ચોરસ શ્રેણી કે જેમ સમજો, આને કહેતા હતા A11, આને કહેતા હતા A12, આ A13, આ A21, આ A22, આ A23, અને એવી જ રીતે આ A31, A32 અને A33. તો એનો મતલબ કે A11, A22 અને A33 એ તમારા નોન ઝીરો એલિમેન્ટ છે. એટલે કે આવી રીતે લખાય Aij non zero element where I equal to j. Aij એ કેવા એલિમેન્ટ હોવા જોઈએ નોન ઝીરો એલિમેન્ટ where I equal to j તથા Aij is equal to 0 where I not equal to j. I બરાબર j નથી, I બરાબર j નથી એટલે આ એલિમેન્ટ કયો A12, A13 તો 1 અને 3, 1 અને 2 એ બે સરખા નથી, I બરાબર j નથી. એનો મતલબ કે અહીંયા 0 થાય એટલે કે આ બધા એલિમેન્ટ કેવા થઈ જાય 0, બરાબર. હજી એક વખત અહીંયા સમજજો સરખાએ. હું જો ઘટક લખું તો કઈ રીતે લખાશે? પેલું આ A11 કહેવાય, અહીંયા લખી દઈએ નીચે D કરીને, બરાબર. તો પહેલો પાર્ટ છે એ A11 કહેવાય, બીજો A12 કહેવાય, ત્રીજો A13 કહેવાય, બરાબર. એક મિનિટમાં સમજાઈ જશે. આ 11 એટલે I equal to j, I equal to j. તો I equal to j હોય તો એ નોન ઝીરો હોવો જોઈએ. તો આ પાર્ટ નોન ઝીરો છે, બરાબર છે. રેડી. 1 2 એટલે I not equal to j. I ને જે કોને કહેતા આપણે આગળ લખ્યું હતું અહીંયા છે સંકેતમાં કે I છે એ તમારી હાર દર્શાવે અને j છે એ તમારી સ્તંભ દર્શાવે. તો I not equal to j એટલે કે ઝીરો ઘટક હોવો જોઈએ. I j equal to 0 where I not equal to j. I not equal to j એટલે કે A12 0 જાય, એવી રીતે A13 0. એ રીતે નોન ઝીરો ક્યાં આવશે ફરીથી A22 અને A33. બાકીના બધા ઘટકો 0 હોવા જોઈએ. અને ખાસ કે ચોરસ શ્રેણી હોવો જોઈએ, બરાબર. ખાસ હોવું જોઈએ, ચોરસ શ્રેણી હોવો જોઈએ. તો ફરીથી એકવાર ફટાફટથી એકવાર સ્ક્રીન જોઈ લ્યો ફરીથી, અને સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લ્યો લખવા માટે, બરાબર. આ થિયરી છે, ઇમ્પોર્ટન્ટ છે. થિયરી તમને બુકમાં હશે પણ લખતા નહીં ફાવે, શોર્ટમાં આ બધું શોર્ટમાં લખ્યું છે, બરાબર.
એટલે જેટલું યાદ રાખવાનું છે એટલું મહત્તમ અહીંથી લખતા જજો, તો જ આગળ થિયરી આવડશે, તો જ દાખલા બધું આવડશે. પછી 11માં જેવું ન થાય કે સાહેબ આળું બહુ અઘરું પડે છે, થિયરી પહેલાં આવડવી જોઈએ તો જ કમ્પ્લીટ દાખલા આવડશે. નાના દાખલા છે, એક 2 માર્કમાં, એક 3 માર્કમાં અને એક 4 માર્ક. દાખલો પૂછાય છે અને પૂછાય છે 4 માર્કનો દાખલા, બરાબર, ત્રીજો અને ચોથા ચેપ્ટરમાંથી. તો બેસ્ટ એ છે કે અત્યારે ટાઈમ છે તમારી પાસે, તો ભણતા જવાયથી અને ફરીથી આ ચેપ્ટર સ્કૂલે ચલાવવામાં નહીં આવે એટલે મહેરબાની કરીને બીજી વખત રિવાઇઝ કરું છું. 11માં જેવું ન કરતા, બરાબર, અહીંથી લખતા જજો અને વ્યવસ્થિત સમજતા જજો, બરાબર છે. આગળ વધીએ છીએ. એના પછી 5મો પ્રકાર છે આપણો વિકર્ણ શ્રેણી, પછી અદિશ શ્રેણી, બરાબર. 5મો પ્રકાર છે અદિશ શ્રેણી પર. અદિશ શ્રેણી જે છે એ વિકર્ણ શ્રેણીકનો જ ભાઈ છે. વિકર્ણ શ્રેણીકનો ભાઈ એટલે કીધું કે વિકર્ણ શ્રેણીક તો હોવો જ જોઈએ, તથા એમાં સ્પેશિયાલિટી શું છે તો કે નોન ઝીરો જે ઘટક લખતા હતા એ નોન ઝીરો ઘટક સેમ હોવા જોઈએ. એટલે કે જો તમે -2 યુઝ કરો તો ત્રણેય ઘટક -2 હોવા જોઈએ, -4 યુઝ કરો, કોઈ પણ વાસ્તવિક ઘટક, વાસ્તવિક સંખ્યા લ્યો તો એ સેમ હોવી જોઈએ, બરાબર. તો એની વ્યાખ્યા એવી છે કે કોઈ વિકર્ણ શ્રેણીકના બધા જ વિકર્ણના ઘટકો સમાન હોય. કોઈ વિકર્ણ શ્રેણીકના વિકર્ણના બધા જ ઘટકો સમાન હોય તો તેવા શ્રેણીકને અદિશ શ્રેણીક કહેવાય, બરાબર. વિકર્ણ શ્રેણીક તો હોવું જ જોઈએ. એટલે કે આગળની જે તમે ડેફિનેશન ભણી બે, આગળની ડેફિનેશન કઈ તો કે તમારા આગળ ડેફિનેશનમાં આપણે આવું કીધું હતું કે aij is equal to 0 where I not equal to j, બરાબર. aij 0 હોવો જોઈએ. ક્યાં 0 હોવો જોઈએ? I બરાબર j નથી ત્યાં. તો આ તો ડેફિનેશન લેવાની છે, વિકર્ણ શ્રેણીકની છે. તો આનું ઉદાહરણ કેવું આવશે તો કે દાખલા તરીકે અને ઈ શ્રેણી કહીએ આપણે તો અહીંયા હું 5 યુઝ કરું તો બધે 5 જ આવે, બાકીના ઘટક કેવા થઈ જાય? 0. એટલે કે જે વિકર્ણ શ્રેણીક હતો એ પહેલા તો આપણે કહેતા હતા કે ચોરસ હોવો જોઈએ, તો આ પણ ચોરસ જ છે, બરાબર. તો એનો કક્ષા 3x3, 3 હાર, 3 આપણા સ્તંભ, અને આ જે વિકર્ણના ઘટક છે એ તમામ ઘટક વિકર્ણના સમાન હોવા જોઈએ. 3 5 5 5 તો 5 જેટલા તમે વિકર્ણના ઘટક લખો બધા સરખા હોવા જોઈએ. અને હા, વિકર્ણ શ્રેણી જે આપણે લખો એમાં એક નોંધ કરી લખી દેજો. એને દર્શાવવાની આ રીત છે. વિકર્ણ શ્રેણીને એક સંકેતથી લખાય. આવો સંકેત તમને આગળ એક્ઝામ્પલમાં ક્યાંય નહીં મળે આપણી બુકમાં, પણ કોઈ બીજી બુક સોલ્વ કરતા હોય, બરાબર, સંકેત છે અથવા કોઈ બીજી ફિંગર ટિપ્સ અથવા બીજી કોઈ બુક ચેક કરતા હોય તમે, તો આવો સિમ્બોલ તો લખ્યો હોય ડાયગોનલ 5 2 -3. તો આનો મતલબ શું થાય? તો આનો મતલબ આ છે, ડાયગોનલ એલિમેન્ટ આપ્યા છે. ડાયગોનલ એલિમેન્ટ એટલે કે વિકર્ણ, વિકર્ણના એલિમેન્ટ આપ્યા છે 3 5 2 અને -3. તો 3 એલિમેન્ટ આવી રીતે મૂકી દેવાના થાય, બાકીના બધા ઘટક 0 થાય. તમને અહીંથી ખબર પડી જોઈએ કે 3 એલિમેન્ટ આપ્યા છે તો એ મારો શ્રેણીક 3x3 નો જ થશે, 3x3 નો જ થશે. અહીંયા 4 એલિમેન્ટ આપ્યા હોય તો 4x4 નો થાય. એક જ એલિમેન્ટ આપ્યો હોય તો 1x1 નો થાય. 2 એલિમેન્ટ હોય તો 2x2 નો થાય, બરાબર. તો આ હતું વિકર્ણ શ્રેણીકનું આપણે શોર્ટ ફોર્મ એટલે કે સંકેત હતો. આને સંકેતમાં લખવું હોય તો 3 5 5 5 લખાય, 3 5 5 5, બરાબર. એટલે વિકર્ણ શ્રેણીક અને અદિશ શ્રેણીક બંનેમાં હલ છે.
छठो श्रेणिक છે આપણી પાસે એકમ શ્રેણિક. છઠ્ઠો શ્રેણિક છે એકમ શ્રેણિક. હવે એકમ શ્રેણિકની જ્યારે વાત કરો ત્યારે એકમ શ્રેણિક કોને કહેશું? તો કે બસ વિકર્ણ શ્રેણિક જ હોવો જોઈએ, અથવા તો હું એમ કહું કે અદિશ શ્રેણિક જ હોવો જોઈએ મારો. પણ અદિશ શ્રેણિકમાં જે તમે ઘટક લેખા વિકર્ણના એ બધા 1 1 1 હોવા જોઈએ. એનો મતલબ કે વિકર્ણ શ્રેણિકમાં વિકર્ણના બધા જ ઘટક એક હોવા જોઈએ. એટલે હું ભાઈ તો કે aij is equal to 0 જ્યાં I not equal to j તથા aij is equal to 1 જ્યાં I equal to j. aij કેવો હોવા જોઈએ? 1 જ્યાં I equal to j છે. દાખલા તરીકે હું આવો શ્રેણિક લખું તો ભાઈ એક શ્રેણિક મારો છે 1 1 1, બાકીના બધા ઘટક 0. આ 3 × 3 નો ઘટક થાય, બરાબર, એકમ શ્રેણિક થાય. 3 × 3 નો એકમ શ્રેણિક થાય અને આને સંકેતમાં કેપિટલ I વડે દર્શાવાય. કેપિટલ I ની બાજુમાં સફિક્સમાં અહીંયા એનો ઓર્ડર લખવાનો હોય. આપણે 3 × 3 ની લખીએ, ખાલી 3 લખું છું કેમ કે હવે બધાને ખબર છે કે આ I3 એનો મતલબ થાય 3/3 શ્રેણિક. કેવો? એકમ શ્રેણિક. 3/3 એકમ શ્રેણિક, કેમ કે એમ અને એમ તો ઘટક સરખા જ હોય. જ્યાં પણ આવી રીતે સિમ્બોલ આપે એ એકમ શ્રેણિકનો સિમ્બોલ છે. I3 હોય તો 3/3 કક્ષાનો એકમ શ્રેણિક થાય. I2 હોય તો 2/2 કક્ષાનો એકમ શ્રેણિક થાય. એમાં 2 હાર અને 2 સ્તંભ હોય, બરાબર. એટલે આ બધા છે એ ચોરસ શ્રેણિકના જ પેટા પ્રકાર છે. વિકર્ણ શ્રેણિક, અદિશ શ્રેણિક અને એકમ શ્રેણિક, બરાબર. અને આપણે કહીશું યુનિટ મેટ્રિક્સ, આ છે સ્કેલર મેટ્રિક્સ, આ ડાયગોનલ મેટ્રિક્સ, બરાબર છે. ખાસ યાદ રાખજો, ઇંગ્લિશ વર્ડ્સ એટલે બોલું છું કે ક્યારેક ઇંગ્લિશ વર્ડ્સ તમે ક્યાંય પણ સાંભળો તો તમને એમ થાય કે ના ભાઈ આ મેં ભણ્યા છીએ, બરાબર. આગળ તમે કોલેજમાં જશો, બીએસસી બીટેક કોઈ પણ લાઈન તમે એન્જિનિયરિંગ લેશો અથવા બીએસસીમાં જશો તો ત્યાં ગુજરાતી નહીં આવે, ત્યાં યુનિટ મેટ્રિક્સ જ કહે અને ડાયગોનલ મેટ્રિક્સ કહે અને સ્કેલર મેટ્રિક્સ કહેશે. ત્યારે એવું ન થાય, નવું ન લાગે. એટલે આપણે અહીંયા વર્ડ્સ યુઝ કરીએ છીએ, બરાબર. હવે એકમ શ્રેણિક પછી આપણે હજી એક શ્રેણિક છે, 7મો શ્રેણિક આપણો શૂન્ય શ્રેણિક છે. શૂન્ય શ્રેણિકના બધા ઘટક કેવા હોય? શૂન્ય, બરાબર. aij બધા ઘટક શૂન્ય હોય તો લખતો નથી. શૂન્ય શ્રેણિક છે, તમારે યાદ રાખી લેવાનું. ડાયરેક્ટલી શૂન્ય શ્રેણિક લખવાની જરૂર નથી. કે જે પણ શ્રેણિકના બધા જ ઘટકો શૂન્ય હોય એને શૂન્ય શ્રેણિક કહેવાય. જે પણ શ્રેણિકના બધા જ ઘટકો શૂન્ય હોય એને શૂન્ય શ્રેણિક કહેવાય. એ ચોરસ હોય, લંબચોરસ હોય, ગમે એવી તમે લખો કહેવાય શૂન્ય શ્રેણિક. એમાં કોઈ ચોરસ હોવાનું જરૂરી નથી, બરાબર. તો આગળ આપણી આના ઉપરથી જે છે એક એક્સરસાઇઝ આપી છે અને એની પહેલાં એક પોઈન્ટ આપ્યો છે શ્રેણિકની સમાનતા. હવે શ્રેણિકની સમાનતા છે એ સમજવી પડશે તમારે. સમાનતા ક્યારે દર્શાવાય અને કઈ કન્ડિશનમાં દર્શાવાય? તો સૌથી પહેલાં વાત કરું કે શ્રેણિકની સમાનતાની. સમાનતા માટે સૌથી પહેલા મારે બે શ્રેણિક જોઈએ. કોઈ એક શ્રેણિક A લઈએ, કોઈ એક શ્રેણિક B લઈએ. બે શ્રેણિક તો જોઈએ જ. સમાનતા દર્શાવવી હોય, કોઈ પણ બેને સમાન બતાવવા હોય તો બે વસ્તુ જોઈએ અથવા બેથી વધારે વસ્તુ જોઈએ. તો પહેલા તો બે શ્રેણિક લઈ લો. એટલે ધારો કે A બરાબર આખો શ્રેણિક લખું છું અત્યારે પહેલા 2/2 નો A12 A21 A2 આવા પ્રકારનો કંઈક શ્રેણિક હોય અને આને આપણે દર્શાવવો હોય તો આવી રીતે દર્શાવી શકીએ, બરાબર. એના સંકેત વડે કે આપણી પાસે 2/2 નો શ્રેણિક છે, ચોરસ શ્રેણિક, અને aij છે. અને B શ્રેણિક લઈ લઉં. એમાં નામ B11 B21 B12 અને B22 આવા નામ આપીએ. આ પણ 2/2 નો શ્રેણિક છે અને આને નામ આપીએ BIJ 2 × 2. તો અહીંથી તમને થોડીક તો ખબર પડી ગઈ
કે બંને શ્રેણિક રેખાખંડ સમાન કક્ષાવાળા છે, સમાન કક્ષાવાળા છે. એટલે પહેલા તો બંને શ્રેણિક સમાન કક્ષાના હોવા જોઈએ. બંને શ્રેણિક સમાન કક્ષા. જો આની કક્ષા કેટલી 2x2, આની કક્ષા કેટલી 2x2, બરાબર. અહીં લખી તો બે કક્ષા સમાન હોવી જોઈએ. એટલે પહેલો પોઈન્ટ કે સમાનતા બતાવો ત્યારે કક્ષા સમાન હોવી જોઈએ. અને સમાનતા કોની વચ્ચે દર્શાવવાની થાય? શ્રેણિકમાં. ખાસ યાદ રાખજો, શ્રેણિકમાં સમાનતા ઘટકો વચ્ચે દર્શાવવાની હોય. એનો મતલબ કે જો a બરાબર b તો aij બરાબર bij હોવા જોઈએ. i અને j ની કિંમત છે એ બંનેમાં સરખી હોવી જોઈએ. એનો મતલબ કે અહીંયા હું i ની કિંમત 2 લઉં અને j ની કિંમત 1 લઉં તો a21 બરાબર b21 હોવા જોઈએ. a21 બરાબર b21 હોવા જોઈએ. એટલે કે દરેક સામસામેનો ઘટક સરખો હોવો જોઈએ. અને સામસામેનો ઘટક સરખો ક્યારે આવશે? કે જ્યારે કક્ષા સમાન હોવી જોઈએ. બંનેની કક્ષા સમાન હોવી જોઈએ. એટલે બે વસ્તુ યાદ રાખવાની. એક તો પહેલી વાત કક્ષા સમાન હોવી જોઈએ, અને આને અનુરૂપ ઘટક એટલે કે a બરાબર b લેવું હોય તો aij બરાબર bij એટલે કે બંનેના અનુરૂપ ઘટકો સમાન હોય. બરાબર. આ શ્રેણિકની સમાનતાનો પોઈન્ટ છે. હવે આપણે 3.1 આરામથી અત્યારે ક્લિયર કરી શકશું. તો સ્વાધ્યાય 3.1 સ્ટાર્ટ કરીએ છીએ દાખલા નંબર પહેલાથી. બરાબર. તો અહીંયા વ્યવસ્થિત થિયરી 3.1 પહેલાની લખી લેજો. આગળ વધીએ છીએ સ્વાધ્યાય નંબર 3.1. નેક્સ્ટ આગળ છે દાખલા નંબર પહેલો, સ્વાધ્યાય નંબર 3.1. તમને એક શ્રેણિક આપ્યો છે. શ્રેણિક પહેલા હું લખીને બતાવું છું. અહીંયા શ્રેણિક A, શ્રેણિક A છે 2 35 √3 2 35 √3 5 - 2 a 19 5 का जेटला भी -5 -7 12 આવો એક શ્રેણિક તમને આપ્યો છે. એમાં 3 પ્રશ્નો પૂછ્યા છે કે ભાઈ પહેલું તો શ્રેણિકની કક્ષા લખો. શ્રેણિકની કક્ષા તો અહીંથી જોઈને કક્ષા કેવી રીતે નક્કી કરી શકીએ આપણે? પહેલા આવે હારની સંખ્યા, એને ગુણ્યા કરી અને સ્તંભની સંખ્યા લખવાની થાય. તો કક્ષા લે હાર કેટલી? પહેલી હાર, બીજી હાર અને ત્રીજી હાર. તો અહીંયા આવશે 3 બાય સ્તંભ કેટલા? પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. તો આની કક્ષા થઈ ગઈ 3x4. 3x4. બીજો પ્રશ્ન તમને પૂછ્યો છે શ્રેણિકના ઘટકોની સંખ્યા. હવે ઘટકોની સંખ્યા કેમ લખાય? તો બસ કક્ષા જે આપી છે તમને એનો ગુણાકાર કરી નાખો. 3 4 12 તો 12 ઘટકો હોય. 12 ઘટકો હોય કેમ કે આ બેનો જે ગુણાકાર થાય એ જ અહીંયા આવે. 12 ઘટકો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ઈ જ થયું. બરાબર. એટલે 12 ઘટકો હોય. ઘટકની સંખ્યા કેવી રીતે ગોતશો? દર વખતે કક્ષા જે આપી છે એનો ગુણાકાર જ હોય ઘટકની સંખ્યા. એનો મતલબ તમને જો ઘટક આપેલા હોય એટલે કક્ષા લખવાનું કહે તો ઘટક ઉપરથી કક્ષા કઈ રીતે લખાય? તો કે એના જે કોણ ઘટક આપ્યો હોય એને તમે આવી રીતે કક્ષાના સ્વરૂપમાં દર્શાવી શકો. એટલે કે અવયવ પાડો તો તમને ઓટોમેટિકલી કક્ષા મળી જાય. કેટલી કક્ષાનો શ્રેણિક તમે રચી શકો સાચી. બરાબર. એના પછી ત્રીજો પ્રશ્ન તમને પૂછ્યો છે a13 a21 ઘટક લખવાના છે થોડાક. તો પહેલા હું ઘટક લખી દઉં. a13 a21 33 24 અને 23 33 24 અને a3 a23 આ 5 ઘટક લખવાના છે તમારે. તો 5 ઘટક લખી દઈએ ફટાફટથી. ઘટક કોને કીધો તો મેં કે ભાઈ a13 હોય તો 1 એટલે કે પહેલી હાર હાર એટલે આડી વસ્તુ. અને બીજો ઘટક છે 3 a13 બીજું કોણ છે 3. તો જે 3 છે એ સ્તંભ દર્શાવે એટલે ત્રીજો સ્તંભ અને પહેલી હાર અને ત્રીજો સ્તંભ. તો આવું થશે 19. આ થઈ ગયો a13 પહેલી હાર ત્રીજો સ્તંભ.
અહીંયા આવશે 19 બરાબર સિમ્પલ છે A21 21 નો મતલબ બીજી હાર પહેલો સ્તંભ બીજી હાર પહેલો સ્તંભ 35 અહીંયા આવશે 35 થર્ડ A33 એટલે ત્રીજી હાર ત્રીજો સ્તંભ પહેલી હાર બીજી હાર અને ત્રીજી હાર અને ત્રીજો સ્તંભ તો -5 અને એના પછી 24 બીજી હાર ચોથો સ્તંભ તો બીજી હાર અને ચોથો સ્તંભ આવી ગયો 12 એના પછીનું તો કે A23 બીજી હાર ત્રીજો સ્તંભ તો આવી ગયો બીજી હાર ત્રીજો સ્તંભ 5/2 રેડી આટલું આ તો પહેલો દાખલો એના પછી દાખલા નંબર બીજો એમાં તમને આની જેમ જ હવે સમજાયું કે અવયવ પાડવાના છે એવું જ કંઈક પૂછ્યું છે કે કોઈ શ્રેણિકને 24 ઘટકો હોય કોઈ શ્રેણિકને 24 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ કઈ અને 13 ઘટકો હોય તો શક્ય કક્ષાઓ કઈ તો પહેલો પ્રશ્ન એમાં એવો થાય કે 24 ઘટકો તો એની શક્ય કક્ષાઓ કેટલી તો મેં શું કીધું હતું કે જેટલા ઘટક હોય એને કક્ષા સ્વરૂપે દર્શાવવો હોય તો અવયવ પાડવા પડે તો અવયવ પાડો 1 × 24 હોઈ શકે એટલે કે એક હાર અને 24 સ્તંભ કાં તો બીજો ઘટક બાજુ પર લખી દેવાનો 24 હાર અને એક સ્તંભ હોઈ શકે પછી બે ભાગ પડે તો કે હા 2 12 અને 12 2 પછી 3 8 અને 8 3 પછી તો કે 4 6 અને 6 4 બધા અવયવ આવી ગયા તો કે હા બધા અવયવ આવી ગયા તો આટલા 8 પ્રકારના શક્ય આ કક્ષાઓના શક્ય શ્રેણી મેળવી શકાય એની માટે 24 ઘટકો માટે અવયવ જ પાડવાના છે બીજું કાંઈ કરવાનું નથી અને 13 ઘટકો હોય તો 13 ઘટકો તમે કહી દેશો 1 × 13 અને 13 × 1 એના સિવાય તો કોઈ અવયવ પડે નહીં તો આ બે જ આવે શક્ય શ્રેણી બરાબર તો એના પછી આગળ તમે પ્રશ્ન જે આપ્યો છે એ તમે તમારી રીતે સોલ્વ કરી શકશો 18 ઘટકો અને 5 ઘટકો માટેનો તો દાખલા નંબર ત્રીજો છે એ અહીંયા હોમવર્કમાં આપી દઈએ છીએ બરાબર દાખલા નંબર ત્રીજો છે હોમવર્કમાં આપી દઈએ છીએ થઈ જશે ઓટોમેટિકલી બસ તો આજે આપણે આટલું રાખીએ છીએ કાલથી ફરીથી આગળ વધશું આપણે બરાબર અને તમારે વ્યવસ્થિત રીતે આ બુકમાં લખી અને બને કોઈ પણ પ્રશ્ન હોય કોઈ પણ પ્રશ્ન એવું લાગે કે પ્રશ્ન છે મારે તો પ્રશ્ન પૂછવો છે સરને કે આ ટોપિક નથી સમજાણો અહીંયા આપણે પ્રશ્નને સમજાવી દેતો બરાબર તો એક નંબર અહીંયા નોટ કરી લેજો લગભગ બધા પાસે નંબર છે આપણે 11માં આપ્યો તો મેથ્સનો પ્રશ્ન હોય તો આ નંબર 70 16 43 57 80 આ નંબર ઉપર તમારે વોટ્સઅપમાં મેસેજ કરી દેવાનો કે સર આ ટોપિક નથી સમજાણો ટોપિક ફરીથી સમજાવી દેજો મને એટલે એ ટોપિક તમને સમય લઈ અને કોલ કરીને વ્યવસ્થિત રીતે સમજાવી દેવામાં આવશે અથવા તો સ્કૂલે બોલાવીને વ્યવસ્થિત સમજાવી શકાશે બરાબર તો બને ત્યાં સુધી રોજ સાથે લેક્ચર કન્ટિન્યુ કરતા રહેજો આપણે 35 થી 40 મિનિટના લેક્ચર રાખશું એટલે તમારે બહુ લાંબુ નેટ યુઝ કરવું ન પડે બરાબર તમારી માટે નેટ પણ વધે કેમ કે અત્યારે લોકડાઉન છે તો નેટની જરૂર વધારે પડે બરાબર કેમ કે ઇન્સ્ટાગ્રામમાં આખો દિવસ બેઠા હોય તો નેટ વધારે જોઈએ એટલે આ નંબર ઉપર મેસેજ કરી દેવો ન સમજાય તો એટલે રોજનું કરતા રહેજો તો જ સમજાશે બાકી અલગ અલગ તમે લેક્ચર જોશો તો સમજાશે નહીં બરાબર એટલે પહેલેથી કન્ટિન્યુઅસ રાખજો જોઈએ છે ફરીથી નવા લેક્ચર સાથે ત્યાં સુધી આવજો બરાબર છે